હેલો, ગુડ મોર્નિંગ. આપણે જે કંઈ આગળના જે લાસ્ટ લેક્ચરોમાં ટેલિવિઝન વિશે વાત કરી કે જે દૂરદર્શનની શરૂઆત ક્યાં થઈ હતી એ વગેરે વિશેની માહિતી મેળવી, અને એની પહેલાં આપણે આકાશવાણી કે જે રેડિયો વિશે માહિતી મેળવી હતી. હવે લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, એ છે ફિલ્મ વિશે વાત કરવાની છે. તો ફિલ્મ વિશે વાત કરીએ તો જે અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે આપણે જાણતા હોઈએ છીએ કે હોલિવૂડ મૂવીઝ હોય, અમુક પ્રકારની બોલિવૂડ મૂવીઝ હોય, અમુક પ્રકારની ટોલિવૂડ મૂવીઝ હોય, બરાબર છે. તો એ બધામાં જે બોલિવૂડ, ટોલિવૂડ, હોલિવૂડ જે કંઈ છે એમાં સૌથી જૂની કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એ છે હોલિવૂડ, બરાબર છે. એટલે કે અહીંયા કહે છે કે હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે યુએસનું લોસ એન્જલિસ છે એમાં આવેલી છે, બરાબર છે. એટલે કે હોલિવૂડ જે કંઈ છે એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે યુએસના લોસ એન્જલિસમાં આવેલી છે. અને 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું. એટલે કે સૌપ્રથમ ચલચિત્ર એટલે કે ફિલ્મ ક્યારે રજૂઆત કરવામાં આવી હતી તો 1884માં, બરાબર છે. 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તો ફિલ્મ વિશેની જ્યારે બી ક્વેશ્ચન પૂછાય છે, ટોપિક પૂછાય છે, તો લખવાનું કે જે હોલિવૂડ, બોલિવૂડ અને ટોલિવૂડ એવા જેટલા બી વૂડ છે, જેટલી બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંની સૌથી કોઈ જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એ છે હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કે જે યુએસના લોસ એન્જલિસમાં આવેલી છે. ને 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ જે પ્રથમ ચલચિત્ર, જે પ્રથમ ફિલ્મ જે કંઈ છે એ પ્રેઝન્ટ કરવામાં આવી હતી. એ થઈ હોલિવૂડ એટલે કે એની વાત. અને ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં, બરાબર છે, 1913 ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી. એટલે કે જે ભારતમાં રજૂ થયેલી પ્રથમ ફિલ્મ કઈ હતી તો રાજા હરિશ્ચંદ્ર, બરાબર છે. તો ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી, જે દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી. જે દાદા સાહેબ જે કંઈ ફાળકે છે એ દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી. આમ ભારતમાં નિર્માણ પામેલી જે પ્રથમ તબક્કાની જે ફિલ્મો છે એ કેવી હતી? મૂંગી અને શ્વેતશામી હતી. મૂંગી એટલે કે એમાંથી અવાજ આવતો ન હતો, માત્ર ને માત્ર ચલચિત્ર જ હતું, બરાબર છે. એમાંથી કોઈ પણ પ્રકારનો વોઇસ આવતો ન હતો. અને શ્વેતશામી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ હતી, એટલે કે કોઈ બી ચિત્ર જે કંઈ છે એ કલરમાં ના દેખાય, માત્ર ને માત્ર બ્લેક અને વ્હાઇટ એ બે કલરમાં જ દેખાતું હતું. ભારતમાં સૌપ્રથમ બોલાતી જે શ્વેતશામ ફિલ્મ 1931માં આલમ આરા રજૂ થયેલી હતી, બરાબર છે. એટલે કે જ્યારે ભારતમાં સૌપ્રથમ જે શ્વેતશામી, બરાબર છે, બ્લેક એન્ડ વ્હાઇટ અને બોલતી ફિલ્મ, એટલે કે એ જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાંથી અવાજ આવતી એવી ફિલ્મ સૌપ્રથમ 1931માં 1931માં આલમ આરા, આ જે કંઈ મૂવીનું નામ છે આલમ આરા, એ રજૂ થઈ હતી. અને જેનું નિર્માણ અરદેશીર ઈરાની દ્વારા થયું હતું. કોણ? અરદેશીર ઈરાની દ્વારા થયું હતું, જે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ બની હતી. ખૂબ જ કહી શકાય કે ફેમસ ફિલ્મ એ સમયની હતી. પછી 1950ના દશકામાં શ્વેતસ્વામી ફિલ્મોના બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી, બરાબર છે. 1950માં જ્યારે બી આપણું જે આઝાદ થયું ભારત, ત્યારબાદ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો હતી એ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. હિન્દી ફિલ્મો જે કંઈ હતી એ હિન્દી ફિલ્મો બોલિવૂડ નામથી ઓળખાઈ. અને ભારતમાં હિન્દી ફિલ્મો ઉદ્યોગનું જે મુખ્ય ફિલ્મ કેન્દ્ર જે કંઈ છે, આપણે જાણીએ છીએ કે જે આપણું બોલિવૂડનું જે અથવા તો ભારતીય ફિલ્મો જે કંઈ છે એ હિન્દી ફિલ્મોનું ઉદ્યોગનું જે મુખ્ય કોઈ કેન્દ્ર હોય તો તે મુંબઈ છે. તે ઉપરાંત કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે પણ એક મહત્ત્વના ફિલ્મ ઉદ્યોગના કેન્દ્રો છે, બરાબર છે. તો આમ ફિલ્મ વિશે જ્યારે બી વાત કરવામાં આવે તો લખવાનું કે હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે યુએસના લોસ એન્જલિસમાં આવેલી છે. અને સૌપ્રથમવાર 1884માં હોલિવૂડ ખાતે પ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું, એટલે કે પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ભારતમાં ક્યારે પ્રથમવાર તો ભારતમાં 1913માં જે રાજા હરિશ્ચંદ્ર જે કંઈ છે એ ફિલ્મનું નામ છે રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી, કે જે દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામેલી હતી. ભારતમાં નિર્માણ પામેલી જેટલી બી જે પ્રથમ તબક્કાની જેટલી બી ફિલ્મો હતી એ કેવી હતી? માત્ર ને માત્ર ચિત્ર બતાવવામાં આવતું હતું, એમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો. અને એ ચિત્ર પણ કેવું હતું? બ્લેક એન્ડ વ્હાઇટ, કહી શકાય કે શ્વેતશામમાં હતી.
અને ભારતમાં સૌપ્રથમ બ્લેક એન્ડ વ્હાઇટ અને એની સાથે અવાજ આપતી એટલે કે ચલચિત્રો તો ખરા પણ એ ચલચિત્રોમાંથી અવાજ આપતી એવી ફર્સ્ટ ફિલ્મ 1931માં આલમ આરા રજૂ થયેલી હતી કે જેનું નિર્માણ અરદેશીર ઈરાની દ્વારા થયું હતું છે કે જે ખૂબ જ લોકપ્રિય એ સમયની બની હતી અને 1950ના દશકા પછી શું થયું હતું જે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના બદલે કે જે ચિત્રો છે એ રંગીન ચિત્રોમાં એટલે કે રંગીન ચિત્રોમાં ફિલ્મો રજૂ થવા લાગી અને જે હિન્દી ફિલ્મો જે કંઈ હતી એ બોલિવૂડના નામથી ઓળખાઈ અને જે દક્ષિણ ભારતની જે કંઈ એટલે કે ટૂંકમાં દક્ષિણની જે કંઈ ફિલ્મો છે કે જે આપણે સાઉથ ફિલ્મ તરીકે ઓળખીએ છીએ એ બધી ટોલિવૂડ તરીકે ઓળખાય છે એ પણ તમે મુદ્દો એડ કરવાનો છે અને ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું જે મુખ્ય કેન્દ્ર હોય તો એ છે મુંબઈ છે ઉપરાંત અન્ય કેન્દ્રો કોલકાતા બેંગલુરુ હૈદરાબાદ ચેન્નઈ વગેરે પણ છે ફિલ્મ જે કંઈ છે એ સમૂહ માધ્યમનું એક પ્રબળ સાધન છે કે સામાજિક છે આર્થિક છે ધાર્મિક છે રાજકીય સાંસ્કૃતિક એ વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની રહે છે બરાબર છે કે જે સમાજને લગતી જેટલી બી ફિલ્મો છે એ વધુ અસરકારક બની રહે છે ફિલ્મો દ્વારા મનોરંજન ઉપરાંત નવીનતમ ટેકનોલોજી અને ઘટનાઓની જાણકારી તથા અમુક પ્રકારની વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે એટલે કે સામાજિક ફિલ્મો જે કંઈ છે કે જે સમાજને અસર કરે છે એવી જે ફિલ્મો છે એ પણ વધુ ઇફેક્ટિવ બની છે અને સાથે સાથે સામાજિક ક્ષેત્રો હોય ધાર્મિક ક્ષેત્રો હોય આર્થિક ક્ષેત્રોને લગતી કોઈ માહિતી અથવા તો રાજકીય ક્ષેત્રો સાંસ્કૃતિક ક્ષેત્રો એ તમામ પ્રકારના ક્ષેત્રો ફિલ્મોમાં આમાં આવરી લેવાય છે અને એનો પ્રભાવ પણ વધુ પ્રકારનો પડ્યો છે ફિલ્મો દ્વારા આપણે મનોરંજન પ્રાપ્ત કરી શકીએ છીએ સાથે સાથે અમુક પ્રકારની નવીનતમ ઘટનાઓ બને છે બરાબર છે વિશ્વમાં અમુક પ્રકારના પ્રવાહો જે કંઈ છે એની તમામ પ્રકારની માહિતી આપણે ફિલ્મો દ્વારા મેળવી શકીએ છીએ અને ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થાઓ પ્રતિનિધિત્વ થાય છે બરાબર છે એટલે કે જેટલી બી આપણી સામાજિક વ્યવસ્થાઓ છે એ સામાજિક વ્યવસ્થાઓને ફિલ્મો દ્વારા બતાવવામાં આવે છે રાષ્ટ્રીય ઉત્થાનમાં સામાજિક વિકાસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફિલ્મો જે કંઈ છે એ ઉદ્યોગનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે એમ કહી શકાય ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું જે નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે બરાબર એટલે કે ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું જે નિર્માણ કાર્ય છે એ નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મો નિર્માણના કારણે ભારતીય સિનેમા એટલે કે આપણે જાણીએ છીએ કે અત્યારે વિવિધ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગના કારણે ફિલ્મો જે કંઈ છે એ વધુ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવે છે અમુક પ્રકારના એમાં અમુક પ્રકારની ઇફેક્ટો આપવામાં આવે છે કે જે આપણે ગ્રીન સ્ક્રીન તરીકે ઓળખવામાં આવે છે કે આજુબાજુ જે કંઈ છે એ વાસ્તવિક ન હોય માત્ર ને માત્ર ત્યાં એક ઇફેક્ટ આપેલી હોય છતાં પણ આપને એવું લાગે છે કે ત્યાં ખરેખર નદી છે તો ખરેખર ત્યાં ડુંગર છે એવું આપણે ટૂંકમાં જે બેકગ્રાઉન્ડ જે કંઈ હોય છે એ બેકગ્રાઉન્ડ આર્ટિફિશિયલી બનાવવામાં આવે છે છતાં પણ આપણને એક ઓરિજિનલી બેકગ્રાઉન્ડ હોય એવું લાગતું હોય છે એટલે કે ટૂંકમાં એટલી બધી ટેકનોલોજીના કારણે જે ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મો જે કંઈ છે એના કારણે ભારતીય સિનેમા જે ઉદ્યોગ છે એ વિશ્વના ઉદ્યોગની હરોળમાં આવીને ઊભો છે એટલે કે વિશ્વના જેટલા બી ફિલ્મ નિર્માણના જે કંઈ સંસ્થાઓ છે અથવા તો ફિલ્મ નિર્માણના જે વિકાસ છે એની હરોળમાં આવીને ઊભો છે અને ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મોનું નિર્માણ કાર્ય થતું હોય છે તો આમ આપણે જે ફિલ્મો વિશે માહિતી મેળવી કે હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે યુએસના લોસ એન્જલિસમાં આવેલી છે અને 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું બરાબર છે હરિશ્ચંદ્ર જે કે રાજા હરિશ્ચંદ્ર જે ફર્સ્ટ ફિલ્મ હતી 1913માં કે અને પ્રથમ તબક્કાની જેટલી બી ફિલ્મો હતી એ કેવી હતી મૂંગી એટલે કે તેમાંથી અવાજ આવતો ન હતો અને શ્વેતશ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ હતી અને ભારતમાં સૌપ્રથમ જે બોલાતી શ્વેતશ્યામી ફિલ્મ 1931માં આલમારા હતી 1950 પછી જે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી અને હિન્દી ફિલ્મો જે કંઈ છે એ બોલિવૂડના નામથી ઓળખાય છે અને ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું જો કોઈ મુખ્ય કેન્દ્ર હોય તો એ છે મુંબઈ આના ઉપરાંત કોલકાતા બેંગલુરુ હૈદરાબાદ ચેન્નઈ વગેરે પણ જોવા મળે છે તો આમ આપણે જે કંઈ ફિલ્મ વિશે વાત કરીએ આ લાસ્ટ ટોપિક છે અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે સો થેન્ક યુ વેરી મચ ઓલ ધ બેસ્ટ